તો કેમ છો જનતા? પડી ગઈ હવાર ને આપણે થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ ને આપણે જવાનું તો વાપી. તો આપણે ગાડીમાં બેન બક કરીને કરી દીધી ગાડી ચાલુ ને આપણે તો નીકળી ગયા ભાઈ જવા હાટું ધીરે રહીને. આપણે તો ભાઈ રોજને રોજ કેતે જવાનું થાય જ કરતું છે હમણાં, એટલે બ્લોગ આવતા છે નહીં આપણા રેગ્યુલર, કેમ કે કંટાળો આવે રે ભાઈ, બધું એડજસ્ટ નહીં થાય આપણાથી. એટલે તો પછી આવી રીતના લીયા કરે, જેમ ઉતરે તેમ ઉતર્યા કરે. એટલે આપણે તો ભાઈ ધીરે રહીને પહોંચી ગયા હાઈવે પર ફફડાવીને. આપણે તો એકલા જ જતા હતા ને પછી આપણે જરાક મોઢું બતાવી જ લાખ્યું આજે, કેમ કે જરાક ઊંઘ જ જેવો હતો. એટલે ભાઈ હવારની પોર હતી એટલે તો ભાઈ નહીં મજા આવતી હતી, પણ શું કરીએ હવે, જાના જરૂરી છે. પછી તો આપણે ધીરે પહોંચી ગયા વાપી. ભાઈ વાપી પહોંચી ગયા બ્રિજ નીચે. અહીંયા આપણે કામ હતું, એડ્રેસ ગોતવાનું હતું, એટલે એડ્રેસ આપણે ગોતી લીધું. આપણને એડ્રેસ મળી બી ગયું બહુ જલ્દી, કે મજા આવે એડ્રેસને ગોતવાની, ગલી કૂચામાં જવાની. પછી આપણે પહોંચી ગયા આપણી મંજિલ પર. મંજિલ પર પહોંચ્યા એટલે ભાઈની રાહ જોતા હતા. એ આવે એટલે આપણે બાલબર હરકા કરી રાખીએ જરા, એટલે આપણે એની રાહ જોતા હતા બેને, કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે, પણ હાર બહુ મોડો આવ્યો. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘર હાટું. એટલે ગાડીને કીધું હતું જાગો ચાલો, અમે માવ ઘસેલું, એટલે ગાડીની જાતે ચાલ્યા કરતી હતી ને આપણે તો માવ ઘસેલું. તો ભાઈ સ્ટીરિંગ પર વિશ્વાસ આવતો નહીં હતો, કે આપણને આ નહીં ફાવે, વિશ્વાસ નહીં આવે ગાડી પર, ગમે તો ચાલી જાય. એટલે તો બી ચાલતી હતી સારી. પછી ત્યાંથી અમે નીકળી ગયા ધરમપુર રોડ રસ્તા પર. ત્યાં તો ભાઈ જોરો શોરોથી કામ ચાલતું છે ઝાડબડ કાપવાનું. એટલે તો જીસીબી વાળો લાગેલો રસ્તા વચ્ચે ગપા ગપ ઝાડ કાપવા હતું. અને તો ભાઈ તરત જ ઝાડ કાપીને તરત સુપડા સાફ કરી નાખ્યું. મેં તો વાહ ભાઈ, બહુ ફાસ્ટ કામ દેવું તમારું તો. એને તો કરી નાખ્યું સાફ. તો ત્યાંથી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ધરમપુર હતું. એટલે પહોંચી ગયા આપણે ધરમપુર પહોંચી ગયા. એટલે આપણે વેટિંગમાં ઉભા રહેલા હતા, ભાઈ ગયેલા હતા. એટલે આપણે ખોપચામાં ગાડી મૂકીને ચૂપચાપ ઉભા રહેલા, વિડીયો ઉતાર્યા કરતા, શાયરીનું શીખ્યા કરતા. શીખ્યા ને પછી લાગી આપણને ભૂખ, એટલે પહોંચી ગયા આપણે શિવલિકમાં ખાવા હતું. હોટલમાં પહોંચી ગયા ખાવા હતું. આ હોટલ હતી ભાઈ ખાવાનું મસ્ત. આપણે તો ગપકાઈ લીધું, ધપાધપ કરીને મજબૂત ખાઈ લીધું, કારણ કે બહુ ભૂખ લાગેલી, નાસ્તો પણ નીકળ્યો હતો. આ હોટલમાં ખાઈ લીધું મસ્ત. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ. સબસ્ક્રાઈબ કરો.